ચાલો આપણે શરૂ કરીએ. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયરિયાણમ, ઓમ નમો ઉજ્જાયાણમ, નમો લોએ સવસાહુણમ, એસો પંચનમુકારો સવ પાવપણાસણો મંગલાણંચ સૌવેસિં પરમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાધ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. શ્રી શ્રુતદેવી સરસ્વતી भगवती हमको वर देना, जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना, सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना, ना भूले ना भटके माता ऐसी राह बता देना. जय जिनेन्द्र, आप सबने प्रणाम. तपश्चर्या बराबर सारी रीते चालती हशे. आई एम बिल्कुल नहीं. આપણે આજે સિદ્ધ પદ ઉપર ચર્ચા કરવાની છે. સિદ્ધ પદ એટલે દેવ તત્વમાં બીજા નંબરનું પદ, બરાબર. પણ એ કરીએ પહેલા થોડું રીકેપ કરી લઈએ 5-1 મિનિટ ગઈકાલની વાત, બરાબર. તો ગઈકાલે આપણે સિદ્ધ ચક્રની એ વાત કરી કે સિદ્ધ ચક્રના કેન્દ્રમાં નવપદજી છે અને નવપદજીના કેન્દ્રમાં કોણ છે? અરિહંત છે. અરિહંત તત્વની આપણે વાત કરી હતી. અરિહંત એટલે દેવ તત્વમાં આવે. તો એ અરિહંત એની આપણે આરાધના કરીએ છીએ. તો અરિહંતની આરાધના સાથે સાથે એમના ગુણોની પણ આરાધના થઈ જાય છે. અને અરિહંતના કેટલા ગુણો? અનંત અનંત ગુણો છે. આપણે જ્યારે આરાધના કે સાધના કરીએ તો અરિહંત તો આપણી પાસે આજે નથી, બરોબર. જીવિત અરિહંત નથી, એ તો સિદ્ધ થઈ ગયા. તો આપણે આરાધના કોની કરીએ છીએ? કઈ રીતે કરીએ છીએ? દેરાસરમાં આવીને કઈ રીતે કરીએ છીએ? સ્થાપના નિક્ષેપે. અરિહંતની સ્થાપના કરી છે આપણે, બરાબર. અને અરિહંતની સ્થાપના કરીએ એટલે સ્થાપના નિક્ષેપે. નિક્ષેપ એટલે ભેદ. નિક્ષેપનો અર્થ શું થાય? માધ્યમ. સ્થાપનાના માધ્યમથી આપણે અરિહંતની આરાધના કરીએ છીએ. અને આપણે દેરાસરમાં ભંતીમાં 24 તીર્થંકર છે, એટલે 24 તીર્થંકરની પણ આપણે આરાધના થઈ જાય છે. અંજન સલાકા વાળા 5 પ્રભુજી પ્રતિમાઓ છે, 6 છે હવે તો, આદેશ્વર દાદા પણ આવી ગયા. એટલે એ અપેક્ષાએ કહીએ તો આપણે અરિહંતની આરાધના કરીએ છીએ. આ અરિહંત કેવા છે? જો ને એક શબ્દમાં, એક વાક્યમાં કહેવું હોય તો અચિંત્ય શક્તિ વાળા છે. અચિંત્ય, જેની શક્તિનો કોઈ પાર પામી શકાય નથી, એવા અચિંત્ય. તો એવા અરિહંતના કેટલા ગુણો આપણે જોયા ગઈકાલે નમોત્થોણમ સ્તોત્રની અંદર? 33 ગુણો તો છે, પણ વિશેષણો કીધા, સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક. આપણે કોઈકને વિશેષણ નથી આપતા તો આ તો બહુ જ્ઞાની છે, આ તો બહુ જ એમ કે મહાન છે, આ તો બોલવામાં આમ છે, આ આમ છે. એ રીતે એનું વિશેષણ આપી દીધું, એટલે અપેક્ષા એમના ગુણ પણ કહી શકાય. તો એવા અરિહંતના 33 ગુણોમાં મને તમે 5-6 ગુણ કહો કે તમને ખૂબ જ ગમ્યા હોય. કયું હશે? મને એકાદું ગુણ કયું? કરુણા. વેરી ગુડ. અરિહંતની કરુણા જબરજસ્ત છે, બરોબર. એ કહે. પછી બીજા કોઈ ગુણમાં ખાસ? બોહિ દયાળુ. બોધિ લાભ આપે છે આપણને.
જો બોધિ દયાનમ, બોધિનો લાભ આપે છે, સમ્યક દર્શનનો લાભ એમની પાસેથી મળે છે. વેરી ગુડ. એ સિવાય અરિહંતાણમ પછી કયો શબ્દ આવે છે? ભગવંતાણમ. ભગવંતાણમ નો અર્થ શું થયો? ભગ એટલે ઐશ્વર્ય. અરિહંતનું ઐશ્વર્ય કેવું છે? 34 અતિશયો છે. એમની વાણી કેટલા ગુણોથી ભરેલી છે? 35 ગુણોથી ભરેલી વાણી છે. વિચાર કરો કે તમે ને હું જ્યારે એમના સમવસરમાં જઈએ તો 35 ગુણોથી ભરેલી વાણીમાં આપણને સમયનો ખ્યાલ આવે? કોઈ સમયનો ખ્યાલ ના આવે, સ્થાનનો ખ્યાલ ના આવે, એવી જબરજસ્ત વાણી છે. અને 8 પ્રતિહારીઓ એમની સેવામાં રહે છે. ભગવંતાણમ. બીજો અગત્યનો ગુણ ગણો કે તિથૈરાણમ. તિથૈરાણમ એટલે શું? તીર્થની સ્થાપના કરે છે. અને 3 પ્રકારના તીર્થ કયા છે? કયા તીર્થ હશે 3 પ્રકારના? બોલો. જંગમ, સ્થાવર. એક સ્થાવર, સ્થાવર તરીકે આપણે કહી શકીએ, એટલે તીર્થની સ્થાપના કરી. એ સિવાય જંગમ, જંગમ હાલતું ચાલતું તીર્થ. પછી ભગવાનને એ તો ખરું, પણ હવે તીર્થનો આપણે અર્થ કેવી રીતે ઘટાવી શકીએ? તો શાસનની સ્થાપના કરી. બરોબર. જીન શાસનને એમની સ્થાપના કરી. એ પણ એક તીર્થ કહી શકાય. બીજું તીર્થ કયું છે? કયું કહી શકીએ આપણે? સકળ સંઘ. સકળ સંઘ પણ એક તીર્થ છે. બરોબર. અને ભગવાનની દેશના પણ અપેક્ષાએ તીર્થ છે. તો સ્થાપના પણ તીર્થ છે. સંઘ તીર્થની, સંઘની સ્થાપના કરી. બરોબર. સકળ સંઘ એ રીતે આવી ગયો. પરમાત્માની દેશના પણ તીર્થ છે. અને ગણધરોએ રચેલી દ્વાદશાંગી એ પણ તીર્થ છે. અને એ તો અદ્ભુત કેવું છે કે ભગવાને ત્રિપદી આપી. ત્રિપદી આપી. અને બીજ બુદ્ધિના ગણધરો 11 ગણધરો ત્યાં હાજર હતા. ગૌતમ સ્વામી જેવા ગણધર, વિચાર કરો તમે, જેમનું જ્ઞાન તો આમ કેટલે સુધી પહોંચી ગયેલું હતું, અહીં સુધી આવી ગયેલું હતું જ્ઞાન. ભગવાને એક સ્ક્રૂ ખોલી નાખ્યો અને ફુવારો નીકળ્યો. અને એ રીતે ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરી. અંતર મુહૂર્તની અંદર કેવું હશે આ? વિચાર કરો. આપણી કલ્પના બહારની વાત છે. બીજો એક મહત્વનો ગુણ છે જેમાં કરુણા કીધી એવી રીતે પુરીસુત્તમાણમ. પુરીસુત્તમાણમ ગુણમાં શું છે? ભગવાનને એક વ્યસન છે. ઘણાને પાન ખાવાનું વ્યસન હોય, કોઈને કંઈક કપડા બદલવાનું વ્યસન હોય, કોઈને કંઈક કોઈ પણ રીતનું વ્યસન હોય. તો ભગવાનને કયું વ્યસન હતું? પરોપકાર કરવાનું. આ એક વ્યસન છે. જો શાસ્ત્રકાર શબ્દ શું વાપરે છે? પરાર્થકરણ. પરાર્થકરણ એટલે ભગવાનને આ એક વ્યસન હતું. કયું વ્યસન હતું? પરોપકાર કરવાનું. કેટલી 3-4 રીતે પરોપકાર કર્યો. આપણે ઘણા દાખલા છે. મેઘરથ રાજાનો, શાંતિનાથ ભગવાનનો જે પૂર્વ ભવ હતો એમાં, પછી પાર્શનાથ ભગવાનનો પેલો રથ પાછો વાળ્યો, નેમનાથ ભગવાનનો ત્યાં એ હતું. બરોબર. એ બધા કયા કહેવાય? આપણે પરાર્થકરણ. અદિનતા એ પણ એક મોટામાં મોટું પરાર્થકરણ. ભગવાન ગર્ભમાં હતા અને માતાને ગર્ભ બંધ થઈ ગયો જ્યારે અવાજ એનો, તો માતા રુદન કરવા માંડી. એ વખતે એમને શું થયું કે હજુ તો હું બહાર પણ નથી આવ્યો અને ભગવાન અને માતા રુદન કરે છે. તો એમણે શું કર્યું? પરિગ્રહ લીધો ને. જ્યાં સુધી માતા પિતા રજા ના આપે અથવા તો માતા પિતા હશે ત્યાં સુધી હું દીક્ષા નહીં. કેવું છે આ? કેટલી પ્રેક્ટિકાલિટી છે. કોઈ જીદ નહીં, કશું જ નહીં. આવા ભગવાન એ આપણને. અને એથી પણ વધારે બીજો સારો ગુણ કયો કહેવાય? ભગવાન આપણા માટે કેવા છે? આપણે બગીમાં બેઠા હોઈએ તો આપણા માટે કોણ? સારથી છે. ધમ્મ સારહીણમ. ધર્મના સારથી છે. જો આપણા માટે ધર્મના સારથી હોય અને આપણને પૂર્ણ શ્રદ્ધા હોય તો આપણો વાળ વાંકો ન થાય. અને વાંકો થતો હોય તો આપણા કર્મના કારણે. ખરું કે નહીં? ભગવાન ઉપર પૂરેપૂરી શ્રદ્ધા. શ્રદ્ધા બહુ મહત્વની વસ્તુ. તમે ઓછા વધતા અંશે ભગવાનની સાધના કરો, પૂજા કરો, આ કરો, તે કરો, પણ શ્રદ્ધા તો સંપૂર્ણ જોઈએ. કે ભગવાન તારા ઉપરની આ શ્રદ્ધા છે, બસ મને બીજું કઈ, તું મારા ધર્મનો સારથી છે.
મારા કામનો, મારા બધાનો તું સારથી છે. તું મને જે રીતે ચલાવે એ રીતે હું ચાલીશ. આ જ શ્રદ્ધા હોવી જોઈએ. અને પછી તો આપણે બીજા 3-4 જોયા: અભય દયાણમ, ચક્ષુ દયાણમ, મગ્ગ દયાણમ, શરણ દયાણમ અને બોહી દયાણમ. કેવા કેવા છે! તીર્થંકરનો આટલો જબરજસ્ત મહિમા તમે જુઓ, કેટલો બધો છે. અને એક વાત આપણે કાલે કરવાની હતી જરા, કે તીર્થંકરની અંદર એક બીજી મહત્વની વસ્તુ હતી કે એમના જે કલ્યાણકો છે, તીર્થંકરના કેટલા કલ્યાણકો થયા? 5. પણ જો એક ખૂબી કેવી છે, આપણા ભગવાન મહાવીર સ્વામી ભગવાન આ કાળ કયો ચાલે છે ખબર છે? હુંડા અવસર પીણી. હુંડા અવસર પીણી કાળ એટલે ટૂંકમાં સારો કાળ નથી. કલિકાળ છે ને, આમ તો સારો કાળ નથી. આવા કાળની અંદર ભગવાનના 5 કલ્યાણકો દૂષિત થયેલા છે. દૂષિત એટલે જેમાં કંઈક ને કંઈક દોષ લાગેલો છે. 5 કલ્યાણકો સમજાય છે ને? 5 કલ્યાણકો જરાક દૂષિત થયેલા છે. પણ ભગવાન એનાથી જરા પણ હાર્યા નથી, જરા પણ હિંમત હાર્યા નથી. આપણને એક જબરજસ્ત મેસેજ આપે છે, તમે ક્યાંય ભાંગી ન પડો, જરાય ડરવાની જરૂર નથી. જીવન છે, બધું જ આવે, પણ મન મજબૂત હોવું જોઈએ અને હિંમત. ભગવાને કયા જો 54 કલ્યાણક પહેલું જુઓ. 54 કલ્યાણક કેવી રીતે દૂષિત થયું? ભગવાનનો આત્મા દેવાનંદાની કુક્ષીમાં 82 દિવસ સુધી એમને રહેવું પડ્યું. કારણ બધું જુદું હતું, પણ 82 દિવસ સુધી રહ્યો અને પછી ત્રિશલા માતાની કુક્ષીમાં આવ્યો. કોઈ દિવસ આવું બન્યું છે કોઈ તીર્થંકર માટે? નથી બન્યું. એટલે 54 કલ્યાણકમાં આ એક દોષ કહેવાય છે, દૂષિત થયું ને. પછી જન્મ કલ્યાણક. જન્મ કલ્યાણક કેવી રીતે દૂષિત થયું? ભગવાનને જ્યારે અભિષેક કરવા માટે સ્નાત્રમાં આવે છે ને, ઉપર લઈ ગયા હતા, બરાબર? એ વખતે ઇન્દ્રના ખોળામાં બેઠેલા હતા અને ઇન્દ્રને એક શંકા ગઈ. શું શંકા થઈ? કે 1 કરોડ ને 60 લાખ કળશોથી ભગવાનનો અભિષેક કરવામાં આવે છે અને આ ભગવાન તો હજુ બાળક છે. ભગવાનનો આત્મા આ ભગવાન કેવી રીતે સહન કરી શકશે? ઇન્દ્રને પણ શંકા ગઈ. શંકા ન થવી જોઈએ, કારણ આ ભગવાન છે. આ ભગવાન છે, શંકા બિલકુલ ના થવી જોઈએ. પછી ભગવાને શંકાનું નિવારણ કરવા માટે શું કર્યું? અંગૂઠો દબાવ્યો પેલા મેરુ પર્વત ઉપર, અને મેરુ પર્વત કંપાયમાન. કેવી શક્તિ છે ભગવાનની અંદર! આપણી આ કલ્પના કારની વાત છે. તીર્થંકર થાવ તો ખબર પડે કેવી શક્તિ છે. પણ ભગવાનના આ જન્મ કલ્યાણકમાં આવી ઘટના બની. આવી ઘટના કોઈ તીર્થંકરમાં ના જીવનમાં બની નથી. હવે જન્મ કલ્યાણક પછી કયું આવશે? કેવળ જ્ઞાન કલ્યાણ. 54 કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક. દીક્ષા કલ્યાણકમાં શું થયું? જ્યારે દીક્ષા લે, ત્યારે તીર્થંકરનો આત્મા દીક્ષા લે ત્યારે એક નહીં, બીજા હોય સાથે. ભગવાને એકલાએ દીક્ષા લીધી, કોઈ હતું નહીં સાથે. ભગવાન એકલા દીક્ષા લીધી. ભગવાનને કોઈ ચિંતા થઈ હતી? હું એકલો છું, શું કરીશ, જંગલમાંથી જવું પડશે, આમ છે તેમ. કાંઈ નહીં, કશું જ નહીં. ભગવાન એકલા દીક્ષા લીધી. દીક્ષા પછી કયું આવશે કલ્યાણક? કેવળ જ્ઞાન કલ્યાણક. કેવળ જ્ઞાન કલ્યાણકમાં શું બન્યું? પ્રભુની પહેલી દેશના નિષ્ફળ ગઈ. આ તો હાર્ટ બ્રેકિંગ કહેવાય ને. પહેલી દેશના નિષ્ફળ જાય નો અર્થ શું થયો? ભગવાનને જ્યારે કેવળ જ્ઞાન થયું, દેવોએ સમવસ્ત્રણ રચ્યું. ભગવાન ત્યાં 3 ગઢ ઉપર, ત્યાં સિંહાસન ઉપર બિરાજમાન થયા અને દેવદેવીઓ આવ્યા. કોઈ શ્રાવક શ્રાવિકા આવ્યા નહીં. કોઈને ખબર પણ ના પડી. વિચાર કરો તમે, પહેલી દેશના નિષ્ફળ ગઈ. પણ ભગવાને તો ત્યાં આગળ દેવદેવીઓને પણ જેટલું કહેવાય એટલું કીધું. પણ પછી બીજા દિવસે બધું સરસ થઈ ગયું. આપણને આમાંથી કેટલું બધું જાણવા મળે છે ભગવાનના જીવનમાંથી, કે પ્રભુ તમારે જ, આપણે બની ઠણીને ગયા હોઈએ અને કોઈ ના આવે તો આપણે આમ ધુઆ પુઆ થઈ જઈએ. ભગવાને કાંઈ નહીં, શાંતિથી બેઠા હતા, બરોબર. અને છેલ્લું નિર્વાણ કલ્યાણક ને, બરોબર. નિર્વાણ કલ્યાણકમાં શું બન્યું? ભગવાનનો આત્માને જ્યારે એ અગ્નિ સંસ્કાર કર્યો
એ વખતે અસંખ્ય જીવોની ઉત્પત્તિ થઈ. અસંખ્ય જીવોની ઉત્પત્તિ થઈ. એટલે એમાં પછી બધા અણસાણ કર્યું ઘણા બધાએ અને એ રીતે ચલાવ્યું. પણ હજુ આવું બધું છે. એટલે ભગવાનના જીવનની અંદર પણ આપણે કહેવાનો મતલબ શું છે કે આવી ઘટનાઓ ઘટે છે. તીર્થંકરના આત્માને પણ આમાંથી ગુજરવું પડે છે, આમાંથી પસાર થવું પડે છે. તો આપણે તો શું, એટલે આપણે આમાંથી પોઝિટિવ મિનિંગ એ લેવાનો છે કે આપણા જીવનમાં પણ બધું પ્લાનિંગ કર્યું એ પ્રમાણે બનતું નથી. સ્વીકારી જ લેવાનું કે આમાં 20% 25% માઇનસ થવાનું જ છે, જે કંઈ કરો એ. એટલે એ સ્વીકારીને મનની અંદર આપણે એક સ્વીકાર ભાવથી કે જે થશે એ બધું બરાબર છે અને ભગવાન જે કરે છે સારા માટે કરે. અનેક એક્ઝામ્પલ્સ છે કે માણસને એમ લાગે કે મારે આ કરવા ગયો તો કેમ આમ થઈ ગયું. પણ જો શ્રદ્ધા રાખો ને તો એવા એવા દાખલાઓ છે, અત્યારે આપણી પાસે સમય નથી, ઘણા એવા એવા એક્ઝામ્પલ્સ છે કે જે નારાજ થઈ જાય માણસ શરૂઆતમાં, પણ પછી એવો પ્રસંગ બને નારાજ થઈને ભૂલો પડી જાય અને ક્યાંક બીજું કરવા બેસે ત્યાં એને સારું કામ મળી જાય. આવા નથી બનતા ઘટનાઓ? આપણને શરૂઆતમાં એકદમ નારાજી થાય, પણ આગળ જતા ત્યારે આપણે શું કહીએ, ભગવાન જે કરે છે સારા માટે થાય છે. આપણે કર્મના અનુસાર, પણ ઉપચારથી આપણે શું કહીએ, ભગવાન જે થાય છે સારા માટે. આ જ ભાવ અહીંયા રાખવાનો છે, બરોબર? તો હવે આપણે સિદ્ધની વાત કરીએ. આજે આપણે સિદ્ધ તત્વ એટલે 9 તત્વની અંદર પહેલા 2 એ દેવમાં આવે ને, પછીના 3 ગુરુમાં અને છેલ્લા 4 ધર્મમાં, બરોબર છે? એટલે આ સરસ છે. આ રીતે જોઈએ તો પહેલા 2 દેવ તત્વમાં, એટલે દેવ તત્વને સાધ્ય કીધું. સાધ્ય એટલે જે મેળવવા જેવું છે, જે પામવા જેવું છે એવું દેવ તત્વ, બરોબર? એ સાધ્ય. તો ગુરુ તત્વ શું છે? ગુરુ તત્વ સાધ્ય પછી સાધના, તો સાધના કરવાની, બરોબર? સાધ્ય છે પછી સાધના કરવાની અને પછી આવે છે કયું? ધર્મ તત્વ. તો દેવ તત્વ છે એ કયું સાધ્ય છે ને ગુરુ તત્વ એ ગુરુના માધ્યમથી આપણે સ્વાધ્ય કરવાનું છે, સાધના કરવાની છે, બરોબર? અને પછી આવે છે સાધના. એટલે સાધના એ શેમાં છે? ધર્મ તત્વની અંદર. એટલે સાધન છે. ધર્મ તત્વ એ શું છે? સાધન છે. અને સાધના ગુરુના માધ્યમથી કરવાની છે, બરોબર છે? અથવા બીજી રીતે કહી શકાય, આરાધ્ય દેવ તત્વ કયું છે? આરાધ્ય, જેની આરાધના કરવાની છે. પછી ગુરુ તત્વ એટલે આરાધના, અને કોના માધ્યમથી? આપણે કોના માધ્યમથી કરવાનું છે? આરાધક. આપણે આરાધક છીએ, આપણે સાધક છીએ, બરોબર છે? એ રીતે આપણે આ ત્રણેયનું એક એકીકરણ કેવું છે. જે પામવું છે એને માટે વચ્ચે મીડિયમ એક જોઈએ, એ મીડિયમ એ ગુરુ તત્વ બને છે. અને આપણું કામ છે સાધક તરીકે સાધના કરવાની, આરાધના કરવાની. એ આપણું કામ છે, બરોબર? હવે આ ખ્યાલ આવી ગયો. હવે જોઈએ તો અરિહંત અને સિદ્ધ. તો અરિહંતનું અને સિદ્ધમાં ફેર એક જ છે. અરિહંતે 4 ઘાતી કર્મનો ક્ષય કર્યો, ખરું કે નહીં? 4 ઘાતી કર્મો કયા? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. આ 4 ઘાતી કર્મોનો એમને ક્ષય કર્યો, એટલે એમનું કામ થઈ ગયું, કેવળ જ્ઞાન આવી જાય, બરોબર? પણ હજુ દેહ છે, શરીર છે, તો શરીરને લગતા પણ 4 અઘાતી કર્મ છે. અઘાતી એટલે જે આત્માના ગુણનો ઘાત ન કરે. ઘાતી એટલે આત્માના ગુણનો ઘાત કરે. તો અઘાતી કર્મો 4 કયા કયા? નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ અને આયુષ્ય કર્મ. આયુષ્ય છે હજુ. 4 અઘાતી કર્મો હજુ હાજર હોય તો એ અરિહંત રૂપે કહેવાય, અથવા કેવળી, સમજો ને, બરોબર? પણ જ્યાં સિદ્ધ થઈ ગયા હોય તો શું થાય? 8 કર્મનો ક્ષય થઈ ગયો. ઘાતી કર્મનો તો ક્ષય થયો, પણ શરીરનું કામ કરે, આયુષ્ય પૂર્ણ થવા આવે એ વખતે બાકીના બધા કર્મો આયુષ્ય જેવા થઈ જાય. કેવલી સમુદ્ઘાત કરે છે ને, કેવલી સમુદ્ઘાત દ્વારા 4 કર્મો આયુષ્ય બરાબર થઈ જાય, એટલે એ વખતે એ સિદ્ધ બની જાય. આ ખરો, આ છે.
તો આપણી આરાધના બે રીતે છે, એક સાકાર રૂપે અને બીજું નિરાકાર રૂપે. સાકાર રૂપે કોની આરાધના કરીએ છીએ આપણે? અરિહંતની ને. આકાર છે જેમનો, સ્થાપના, સાકાર રૂપે. અને નિરાકાર રૂપે સિદ્ધની આરાધના. સિદ્ધ, બસ સિદ્ધ. ક્યાંય તમને દેરાસર પ્રતિમાજી ના મળે, ઉપર દર્શન કરો, સિદ્ધ ભગવંત ઉપર જ છે, બરાબર? એટલે એ રીતે મળે છે. એટલે સિદ્ધોને એક બીજી સરસ ઉપમા આપી છે, બે ત્રણ, કે સિદ્ધ કેવા છે? એ દીવા દાંડી જેવા છે. દીવા દાંડીને શું કહીએ આપણે? લાઇટ હાઉસ કહીએ ને. એ લાઇટ હાઉસ ક્યાં હોય? દરિયામાં, સમુદ્રની અંદર. એટલે સમુદ્રની અંદર વાણ કે સ્ટીમર જતી હોય તો પેલી દીવાદાળી બ્લિંક થયા કરતી હોય, લાઈટ ચાલુ હોય. એ દીવાદાળી શા માટે ગોઠવી? કે દીવાદાળી એટલા માટે ગોઠવી કે આની આજુબાજુ, આની નીચે મોટા મોટા ખડક છે, ખરું કે નહીં? મોટા ખડક છે. એટલે તરત જ પેલા જે નાવિક છે એને ખબર પડે કે વાણને કે સ્ટીમરને બીજી બાજુ વાળી. એ પહેલેથી એ લોકોએ પ્લાન કરીને દીવાદાળી મૂકેલી છે. તો સિદ્ધ ભગવંત પણ આપણા માટે દીવાદાળી સમાન છે. આપણે ક્યાંય પણ કરવું હોય તો સિદ્ધ ભગવંત, કે ખોટું કામ કરતા હોઈએ તરત જ સિદ્ધ ભગવંતને યાદ કરવા કે આ બરાબર નથી, તું રસ્તો બદલી નાખ, અહીંયા મુશ્કેલી છે, આ રસ્તે જવાની જરૂર નથી, ત્યાં સાહસ કરવાનું નહીં. ત્યાં સિદ્ધ ભગવંત આપણને કહે છે કે આપણે લક્ષ્ય સ્થાને પહોંચવા માટે બીજી કોઈ જગ્યાએ જવાની જરૂર નથી, આ જ છે, આ જ જગ્યાએ જવાનું છે. હવે તમે વિચાર કરો કે આપણે બધા અહીંયા આગળ ભેગા થયા છીએ, મોટા ભાગના ને તો પ્રાઇવેટ ઘર લઈ લીધેલા છે બધાએ, કાં તો ડુપ્લેક્સ હશે, કાં તો એપાર્ટમેન્ટ હશે, કોન્ડોમિનિયમ હશે, કોઈ પણ હશે, પણ બધાએ ઘર લીધા છે, બરાબર? આપણે અત્યાર સુધીમાં કેટલા ઘર બદલ્યા આપણી લાઈફની અંદર? ઘર તો બદલાય કે નહીં? 2 3 4 ઘર બદલ્યા હશે. કદાચ પહેલું પણ ઘર હોય તોય ચિંતા ના કરતા, પણ હવે એ ઘરની માલિકી કોની? આપણી, ખરી કે નહીં? તો આપણે પેલા ઘરના માલિક હતા જે બદલ્યું, પણ માલકિયત, માલિકાઈ બદલાઈ ગઈ, બીજાને સોંપી. બીજું ઘર બદલ્યું, ત્રીજું ઘર બદલ્યું. જ્યાં સુધી હતા ત્યાં સુધી આપણે માલિક હતા. અત્યારે તમે ને હું ઘરના માલિક છીએ. શું કહીએ આપણે? મારા ઓનરશિપનું આ મારું ઘર છે. સાચું બોલજો, તત્વ દ્રષ્ટિથી વિચારજો. એ આપણું ઘર છે? આપણું ઘર છે? આપણું ઘર નથી. એ કયું ઘર છે? તો અત્યારે આપણું ભાડાનું જ ઘર છે. ભલે હપ્તા ભરવાના ન હોય, પણ ભાડાનું ઘર છે. ખાલી 1 દિવસ કરવાનું છે, અને આપણે ખાલી ના કરીએ તો એ ઘર તો ત્યાં રહેશે, આપણે ખાલી થઈ જઈશું. આપણે બહાર નીકળી જવું પડશે. 1 દિવસ તો જવું જ પડશે બહાર, કે જે આ મારું ઘર નથી, આ બરોબર? તો આપણું ઘર કયું? સિદ્ધશિલા. આપણું ઘર કયું? સિદ્ધશિલા. લાસ્ટ 2-3 વર્ષ પહેલા અમે જ્યારે એન્ટવર્પમાં હતા પર્યુષણ માટે, ત્યારે કંઈક આવી ચર્ચા ચાલતી હતી, અને એમાં બધું પતી ગયા પછી એક ભાઈએ કીધું, મેં કીધું કે જસ્ટ વાત નીકળતા કીધું કે તમે ક્યાં રહો છો, તમે ક્યાં ઉતરા છો, આમ છે તેમ છે. પછી આપણે પૂછ્યું કે તમે અહીંયા જ રહો છો? તો કે હા. તો કે હું સિદ્ધશિલામાં રહું છું. હું ચમક્યો, મેં કહું સિદ્ધશિલામાં? મેં કહું મજાક કરે છે જરા. મને હા ચંદ્રકાંત, અમે સિદ્ધશિલામાં. મેં કહું શું વાત કરો છો? સિદ્ધશિલામાં તો મારે જવું છે, કાલે તમને બોલાવાના જ છે પગલા કરવા માટે. ચમકી ગયો હું તો અહીંયા તરત જ, સિદ્ધશિલામાં. અને પછી પેલાને મેં પૂછ્યું કે આ સિદ્ધશિલામાં આપણને ક્યાં લઈ જાય છે, કે વિચાર કર. જેને ત્યાં ઉતરાતા એને કહેતો, એટલે મને કે ચંદ્રકાંત અત્યારે હું કહેતો નથી, પણ ખરેખર સિદ્ધશિલા છે. અને મેં ગયા તો બહાર લખેલું હતું એના મકાનની બહાર સિદ્ધશિલા. એના બંગલાનું નામ જ હતું સિદ્ધશિલા. મેં કીધું તમે કોઈ ગજબનું નામ રાખ્યું છે. મને કે બસ મને એક સ્ફુર્યું કે આ સિદ્ધશિલા છે, આ છોડવાનું છે, ઉપર સિદ્ધશિલામાં જવાનું છે. ખરી સિદ્ધશિલા ઉપર છે. ખરેખર તો તમને કહું સાચું, કે હું ને તમે ઘણી વાર આપણે સિદ્ધશિલા ઉપર જઈ આવે. બોલો સાચું કે ખોટું? સાચું જ. ઘણી વાર જઈ આવ્યા. કેમ જઈ આવ્યા? કઈ રીતે જઈ આવ્યા? ઘણી વાર આપણે ગયા પણ એકેન્દ્રીય રૂપે ગયા. સિદ્ધશિલા ઉપર પણ એકેન્દ્રીય જીવ છે ને? જીવજંતુ હોય એક એકેન્દ્રીય, ત્યાં આજુબાજુના વાતાવરણમાં હોય તો ખરા જ, પણ આપણને કોઈ જ્ઞાન નહોતું, કારણ કે આપણે કર્મોથી ભારે થયેલા હતા.
મચ્છર તરીકે એ વખતે પણ જો જ્ઞાન હોત ને તો ત્યાં જ રહી જતે, પણ પાછા તરત જ ભવ બદલવા જ પડ્યા એક પછી એક. એકેન્દ્રીય રૂપે આપણે ગયા હતા અને આપણે જવું પડ્યું હતું. આવું છે સિદ્ધશિલા ઉપર. પણ સિદ્ધશિલામાં આ રીતે આપણે જ્યારે જઈએ ત્યારે ત્યાં આગળ જઈને ત્યાંની મસ્તી જ જુદી છે. આગળ આપણે વાત કરીશું ત્યાં આગળની મસ્તી કેવી છે. લોકોને આશ્ચર્ય લાગે છે કે ત્યાં જઈને અનંતકાળ સુધી ત્યાં રહેવાનું, અનંતકાળ સુધી ત્યાં રહેવાનું સિદ્ધશિલા, એવું તો કેવું છે. ચાલો પહેલા તો આપણે એ કહીએ કે 8 કર્મોનો ક્ષય કરી અને સિદ્ધશિલા ઉપર જવાય છે. અથવા તો શું કહીએ આપણે, 8 કર્મોનો ક્ષય કરીને આપણે સિદ્ધ થઈએ છીએ, બરોબર. આવા અનંતા સિદ્ધો છે, અનંતા સિદ્ધો. ભગવાનને પૂછવામાં આવ્યું કે આકાશમાં ત્યાં ઉપર સિદ્ધશિલામાં, સિદ્ધ ઉપર ક્યાં છે, સિદ્ધનું તમને બતાવું જો સ્થાન ક્યાં છે. આ એક નકશો છે, બરોબર. આને શું કહીશું આપણે, તમે તત્વાર્થમાં ભણ્યા છો, 14 રાજલોક. વેરી ગુડ, 14 રાજલોક. આ 14 રાજલોકમાં તમે જો ચિત્ર જોશો તો વચ્ચે બ્લુ કલરનો પટ્ટો દેખાય છે બધાને, બ્લુ કલરનો પટ્ટો છે. એ બ્લુ કલર એ ત્રસ નાડી કહેવાય છે. ત્રસ નાડી એટલે શું, ત્યાં આગળ બધા જીવો છે, ત્યાં આગળ બધા જીવો ત્યાં ત્રસ નાડીમાં વસે છે. એટલે એકેન્દ્રિય પણ હોય, બે ઇન્દ્રિય, એકેન્દ્રિય થી પંચેન્દ્રિય સુધી. આ તમને નકશામાં અથવા કાગળ ઉપર આટલી દેખાય છે, પણ માઇલોના માઇલો સુધી એનો વિસ્તાર છે, બરોબર. આવી ત્રસ નાડી એની બરાબર ઉપર, સૌથી ઉપર, એકદમ ટોચ ઉપર તમે જોશો તો ત્યાં આગળ સિદ્ધોનું પિક્ચર છે, સૌથી ઉપરના ભાગમાં, અહીંયા આ જગ્યાએ એ સિદ્ધશિલા, બરોબર. એટલે ખરેખર તમે જુઓ તો તમે ઘરે જઈને પ્રયોગ કરજો, કેળે હાથ દઈને ઉભા રહેજો, બરોબર. કેળે હાથ દઈને ઉભા રહેજો, બે પગ જરા પહોળા રાખજો, અને પછી તમે નીચે જોશો તો જોવાનું મન નહીં થાય, કારણ કે નીચે નારકી છે, 7 નરક છે નીચે. જ્યાં આગળ કેળનો ભાગ છે એ ત્યાં આગળ મધ્યલોક કે છે, મધ્યલોક. અને એની આજુબાજુ દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર. એટલે આપણે કેળે હાથ દઈને ઉભા રહીએ તો આ પ્રમાણે હોરિઝોન્ટલમાં અહીંયા આગળ છેક સુધી વળતા વળતા બધા જતા જ હશે, દ્વીપ સમુદ્ર ચાલતા જ જશે. ઉપર કોણ છે, દેવલોક છે, ઉપર દેવલોક છે. એ દેવલોકમાં અહીં દેખાડે છે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 7, એ પ્રમાણે 12 દેવલોક. 12 દેવલોક પછી 9 ગ્રૈવેક આવે છે, અને 9 ગ્રૈવેક પછી 5 અનુત્તર દેવો આવે છે. 5 અનુત્તરો દેવો પછી સૌથી ઉપર આગળ જતા સિદ્ધશિલા આવે છે. તો અનુત્તર દેવોને એમ થતું હશે ને તો સિદ્ધશિલા અમારાથી બહુ નજીક છે, ટ્રેન પકડી લઈએ, હે? નથી એવું થતું. નીચેનો સૌથી નીચે મધ્યલોકમાં રહેલો માણસ પહેલો પહોંચી જાય એવું પણ બને, એવું પણ બને, બરોબર. અને અહીંયા આગળ અનુત્તર દેવોને તો કરોડો વર્ષ સુધી અહીંયા રહી શકે એવું પણ બને. એટલે આમાં તો એક આપણે બતાવવાનું શું છે નકશો અહીંયા, કે 12 દેવલોક ઉપર છે, એટલે આ કયો છે 3 ગઢ છે ને એમ કહી શકાય આપણે, અથવા તો 3 માધ્યમ છે રહેવાના, બરોબર છે. નીચે નરક, વચ્ચે મધ્યલોક એટલે અધોલોક, મધ્યલોક અને ઉર્ધ્વલોક, ત્રિલોક, 3 લોક છે. આ 3 લોક છે, બરોબર. અને એ ત્રીજા 3 લોકમાં સૌથી ઉપર જે છે, જે 12 દેવલોક, એમાં 10મા દેવલોકમાં મોટા ભાગના તીર્થંકરો 10મા દેવલોકમાંથી ચ્યવી અને માતાની કુક્ષીમાં આવે, બધા જ નહીં, મોટા ભાગના. બહુ સુંદર એ છે. પહેલો, બીજો દેવલોક અને ત્રીજો, ચોથો, એમાં એ દેવલોક એવો છે કે જેમાં આપણી જેમ જ એ દેવલોકને દેવોના શરીર જુદા હોય છે, પણ આપણી જેમ જ ત્યાં આગળ સંભોગ ક્રિયા કરે અને બાળકનો જન્મ થાય, અને એ રીતનું આખું છે. જેમ જેમ ઉપર જાઓ એમ એમ પછી ત્યાં આગળ વાસના ઓછી થતી જાય છે. છેવટ આપણે અત્યારે એનો બહુ ચર્ચામાં ઉતરતા નથી, અને છેલ્લે 10મા 12મા દેવલોકમાં 9, 10, 11 ને 12 વાસના લગભગ ક્ષીણ થઈ ગઈ, હોતી જ નથી. ખાલી મનથી જ જરાક વિચાર કરે બસ, એથી આગળ કઈ નહીં, અને એમને સંતોષ થઈ જાય, એમની વાસના સંતોષ થઈ જાય. એટલે ઉપર ઉપર જેમ જાઓ એટલે પછી 9 ગ્રૈવેક, 9 ગ્રૈવેક પણ ગળાના આકારના છે, અને પછી આ રીતે આગળ વધે. પણ મારે તમને બતાવવું છે આ સિદ્ધશિલા, દેખાય છે બધાને બરાબર? આ સિદ્ધશિલા થઈ ગઈ. હવે અરિહંતની જ્યારે વાત કરીએ ત્યારે પણ એક વાત તમને કહી દઉં
કે અરિહંત અર્હત તત્વ જે સિદ્ધ ચક્રની અંદર છે એ આ રીતનો આકાર છે. તમારા સિદ્ધ ચક્ર યંત્રમાં જોશો તો આ જે પહેલું ફિગર છે ને એ અરિહંત અંદર આવી ગયું, અરિહંત તત્વ પહેલી ફિગરની અંદર. પણ એની અંદર આ 3 ફિગર ભેગી થયેલી છે. 3 કઈ કઈ છે? ઓમ રીમ અર્હમ. અહીંયા આગળ ઓમ છે, અહીંયા રીમ તત્વ છે, અહીંયા અર્હમ છે. આ ત્રણેય ભેગા થઈને બને છે એટલે અરિહંત તત્વ કેટલું પાવરફુલ બની ગયું. 3 ભેગા કરો ઓમ રીમ ને અર્હમ, એને અંદર અંદર લઈ લો અને એ આખું અહીંયા છે એ તમારા મધ્યમાં તમે જો સિદ્ધ ચક્ર યંત્ર જોશો તો એના મધ્યમાં આવું છે. ઘેર જઈને બરાબર વિચાર કરજો, જોજો જરા. એટલે આપણે સિદ્ધ ચક્રનો બીજ મંત્ર કહેવાય છે એને. એટલે આપણે બીજ મંત્ર દરરોજ એની એક માળા ગણવી જોઈએ. ઓમ રીમ અર્હમ નમઃ, ઓમ રીમ અર્હમ નમઃ દરરોજ ગણવું જોઈએ. હવે આપણે 8 ગુણો કહીએ તો 8 ગુણો કયા? જ્ઞાનાવર્ણીયનો કર્મનો ક્ષય થાય તો શું પ્રાપ્ત થાય? અનંત જ્ઞાન. દર્શનાવર્ણીયનો અને દર્શન. તો જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય પછી કયું કર્મ આવે? વેદનીય. વેદનીય. વેદનીય કર્મનો ક્ષય થાય તો અવ્યાબાદ સુખ પ્રાપ્ત થાય. અવ્યાબાદ સુખ. વેદનીય પછી કયું આવે? મોહનીય. મોહનીય કર્મ. તો મોહનીય કર્મથી શું થાય? એનો ક્ષય થાય તો અનંત ચારિત્ર પ્રગટ થાય. અનંત ચારિત્ર. એ પછી આવે આયુષ્ય કર્મ. તો આયુષ્ય કર્મથી એનો ક્ષય થઈ જાય આયુષ્ય કર્મનો તો કઈ સ્થિતિ પ્રાપ્ત થાય? અક્ષય સ્થિતિ. જેનો ક્ષય નથી થવાનો. સિદ્ધનો કોઈ દિવસ ક્ષય થતો નથી. પછી આવે નામ કર્મ. તો નામ કર્મનો ક્ષય થાય તો શું થાય? નામ કર્મ જતું રહ્યું, અરૂપીપણું. હવે રૂપ જ નથી. સિદ્ધને કોઈ શરીર નથી, કશું જ નથી, રૂપ પણ નથી. રૂપ ક્યાંથી હોય? શરીર જ નથી તો. પણ છતાં સિદ્ધની અસ્તિત્વ છે. બરોબર. અને એ પછી ગોત્ર કર્મ. ગોત્ર કર્મ એટલે આ ઊંચું ગોત્ર, આ નીચું ગોત્ર. આપણામાં બધું એવું હોય અહીંયા પૃથ્વી ઉપરના જીવોમાં. પણ ઉપર કોઈ ગોત્રનો બાદ એટલે ત્યાં અગુરુ લઘુ, નથી મોટું નથી નાનું. અને છેલ્લું છે અંતરાય કર્મ. જે આપણે બધા વારંવાર આપણે કહીએ છીએ અંતરાય કર્મ મને નડે. કંઈક થઈ ગયું તો કોઈક અંતરાય આવીને ઉભો રહ્યો એમ આપણે કહીએ છીએ, ખરું ને? તો એનો કયું છે? એનો જો ક્ષય થાય તો અનંત વીર્ય પ્રગટ થાય. અનંત વીર્ય પ્રગટ થાય. હવે તમને જો આપણે સામાન્ય રીતે કહીએ જ્ઞાનાવળી દર્શનાવળી મોહનીય, પણ મોહનીય નથી. ત્રીજું છે વેદનીય કર્મ. અને આનો તમને સ્ટોરી મેં કીધેલી છે ઘણી વખત. એ યાદ રાખવા માટે સરળ શું છે? એક વખત શું થયું કે જ્ઞાનચંદ શેઠ દર્શન કરવા જતા હતા. જ્ઞાનચંદ શેઠ એટલે જ્ઞાનાવર્ણીય કર્મ. દર્શન કરવા જતા હતા એટલે દર્શનાવર્ણીય કર્મ. રસ્તામાં શું થયું એમને? વેદના ઉપડી એટલે વેદનીય કર્મ. ક્યાં ગયા? ડોક્ટર મોહનલાલ પાસે એટલે મોહનીય કર્મ. ડોક્ટર મોહનલાલે શું કર્યું? આયુષ્યનો ભરોસો નથી એટલે 5મું આયુષ્ય કર્મ. આયુષ્યનો ભરોસો નથી. ભગવાનનું નામ લો, તમારા ગોત્ર દેવતાને યાદ કરો તો અંતરાય કર્મ તૂટશે. ખ્યાલ? આ રીતે આ એક સરળ યાદ રાખવાની. પણ આ જ ક્રમમાં છે. અને આ ક્રમમાં કેમ છે એના પણ વૈજ્ઞાનિક કારણ છે. અત્યારે બહુ ડિટેલ્સમાં જઈશ તો આપણે ટ્રેક બદલાઈ જશે. છે એના ઘણા કારણો. જ્ઞાનાવર્ણીય કર્મ સૌથી પહેલું હોય. પછી દર્શના જ્ઞાન આવે એટલે દર્શન આવે જ. બરોબર. અને દર્શન ને જ્ઞાન દર્શન આવે એટલે તરત જ વેદના શરૂ થઈ જાય. આ સારું છે, આ ખોટું છે, આમ છે. વેદના એટલે વેદનીય કર્મ આવે તો મોહ પ્રાપ્ત થાય એટલે મોહનીય કર્મ. આ રીતે બધું આગળ થાય છે. અને મોહને કારણે આપણે 4 ગતિમાંથી કોઈ પણ એક ગતિમાં જવું પડે એટલે આયુષ્ય કર્મ. બરોબર. અને આયુષ્ય હોય એટલે નામ તો હોય, નામ પાડો. જન્મ્યા એટલે નામ હોય, નામ હોય, ગોત્ર હોય અને છેવટે અંતરાય કર્મ આવે. બરોબર. એટલે આ રીતે આપણે આ સિદ્ધના 8 મોટા ગુણો આપણે જોઈ લીધા. હવે સૌથી વધારે ગુણો વાળું કર્મ કયું? આમ જોવા જઈશું આપણે ચારિત્રના કેટલા ખમાસણા લેવાના? 70. બરોબર. દર્શનના 67. દર્શનના પછી દર્શન પછી કયું આવે પદ? દર્શન જ્ઞાન. જ્ઞાનના 51.
ચારિત્રના 70, તપના 50, આટલા બધા ખમાસણા, આટલી બધી એના કરવાની જરૂર શું? શેના માટે આપણે બધું કરીએ છીએ? સિદ્ધના 8 ગુણો પ્રાપ્ત કરવા માટે. તમે જે કોઈ આ વિધિ કરો છો, આઈમિલની હોળીમાં ખમાસણા લો કે સાથિયા કરો કે નોકરવાળી ગણો, આ બધું કોના માટે છે? સિદ્ધના 8 ગુણો પ્રાપ્ત કરવા માટે. એટલે 8 ગુણોનું મહાત્મ્ય કેટલું છે મારે તમને એ બતાવવું છે. કેટલું છે અંદર, જબરજસ્ત આગળ કહી શકાય. તમને ખ્યાલ છે? એક વખત ઘણી વખત પૂછવામાં આવે છે, આપણને કહેવામાં આવે કે આપણી સભામાં કોઈ સિદ્ધનો આત્મા ખરો? બરોબર, હું તો કહી શકતો એમ નથી, પણ એક વખત આ ખરેખર ઘટના બની હતી. તમે ભદ્રંકર વિજયજીનું નામ સાંભળ્યું છે? પન્યાસ ભદ્રંકર વિજયજી, પાટણમાં જેમનું સુંદર જનાલય બન્યું છે. બરોબર, એ ભદ્રંકર વિજયજી એક વખત જ્યારે એ પ્રવચન આપતા હતા, વ્યાખ્યાન આપતા હતા, એ વખતે કચ્છના ફલોદી ગામના એક શ્રાવકે પ્રશ્ન કર્યો. વ્યાખ્યાન પૂરું થયું ત્યારે પણ પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, કે આપની સભામાં, આ સભાની અંદર અત્યારે જે સભા છે એમાં કોઈ ભગવાન બનવાના છે ખરા? અથવા કોઈ કેવડી બનવાના છે ખરા? એવું કોઈ ખરું તમને ખ્યાલમાં છે? ભદ્રંકર વિજયજી એ વખતે કઈ બોલ્યા નહીં, એટલે કે હું 3 દિવસ પછી જવાબ આપીશ. સત્ય ઘટના તમને 3 દિવસ પછી જવાબ આપીશ. 3 દિવસ પછી ફરીથી જ્યારે વ્યાખ્યાન શરૂ થયું ત્યારે એમણે કહ્યું કે આ સભાની અંદર, સભાના બધા લગભગ એના એ જ હતા માણસો, આ સભાની અંદર કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબ છે. નામ સાંભળ્યું છે? કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબ છે એ આવતી 24ના 11માં ભગવાનના ગણધર થઈ અને મોક્ષે જશે. વિચાર કરો તમે. હવે તમે મને પૂછતા નહીં કે ભદ્રંકર વિજયજીએ શું કર્યું હશે. મે બી સાધના કરી હશે, મે બી દેવીને યાદ કરી હશે. કઈ પણ રીતે એમના, અને ભદ્રંકર વિજયજી એટલે અરિહંત નવકાર મંત્રના પરમ આરાધક, નવકાર મંત્રના જબરજસ્ત આરાધક કહી શકાય એવા. જેમ અરિહંત સિદ્ધ સુરેશ્વરજી છે એવી હતા, અત્યારે તો નથી, એવી રીતે ભદ્રંકર વિજયજી. અને એમના 3-4 શિષ્યોના નામ તમને ખબર છે ને? એક તો કયા? કિરણભાઈ પારેખ, બાબુભાઈ કડીવાળા, આ બધા એમના શિષ્યો હતા. હિંમતભાઈ બેડાવાળા, હિંમતભાઈ બેડાવાળા આપણે એમના શિષ્યો. શશિકાંતભાઈ મહેતા, આવા ચારે કેવા પાવરફુલ, બધા નવકાર મંત્રના આરાધક. તો કેવા હશે વિચાર કરો ભદ્રંકર વિજયજી. તો એમને કોઈ પણ રીતે એમના જ્ઞાનમાં એ આવ્યું અને એમણે કહી દીધું, અને આજે એ લખાઈ પણ ગયેલું છે, શાસ્ત્રમાં પણ આ લખાઈ ગયું છે. વિચાર કરો તમે, કેવું કેવું હશે આ અંદર આ. એટલે સિદ્ધમાં જવા માટે આપણે ખાસ કરીને પુરુષાર્થ શા માટે કરવો પડે? કે મારે મારા સ્વભાવમાં સ્થિર થવું છે. હું કે તમે, આપણે આપણા સ્વભાવમાં નથી. આપણે કઈ દશામાં છીએ? વિભાવ દશામાં છીએ. વિભાવ દશામાં છીએ. આપણે પ્રભાવિત થઈએ છીએ પણ સ્વભાવમાં નથી. એક જગ્યાએ મેં લખેલું છે, વાંચું તમને શું લખેલું હતું કે પ્રભાવ અને સ્વભાવમાં ફેર શું? પ્રભાવ અને સ્વભાવમાં ફેર શું? મેં ચોખ્ખે ચોખ્ખું લખેલું છે. મન ગમતી રૂપ સુંદરી તો તમારી સામે આવે તો એ પ્રભાવ કહેવાય, પણ તમારી કામ વાસના ચાલી જાય એ તમારો સ્વભાવ કહેવાય. વિચાર કરજો, આટલામાં સમજી જાઓ. તમારી કામ વાસના જરા પણ ન રહે એ સ્વભાવ કહેવાય. આ અમે એક બુકમાંથી લીધેલું છે. વિચાર કરો તમે, એ સ્વભાવ અવસ્થા જ જુદી છે. હું મારા સ્વભાવમાં ક્યારે રહું, એટલે આપણે જે છે પ્રાર્થના કરીએ ને, એમાં 3 વસ્તુ બહુ મહત્વની છે. પહેલી વસ્તુ એ છે કે મને ભગવાન મળતા કેમ નથી? ભગવાન જો મને મળી ગયા છે તો મને ગમતા કેમ નથી? બરોબર, ઘણી વખત આવું થાય છે, ભગવાન ગમે છે પણ ઠીક છે, આપણે દર્શન કરવા જઈએ છીએ પણ મજા નથી. ભગવાન ગમતા કેમ નથી? અને ભગવાન ગમે છે તો હું ભગવાન થતો કેમ નથી? 3 પ્રશ્નો બહુ જ મહત્વના છે. ભગવાનનું મળવું, ભગવાનનું ગમવું અને કેમ. આવા ભગવાનને આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ, અથવા આપણે સિદ્ધ કેવી રીતે થઈ શકીએ? તો એક તો આપણે કીધું કે સિદ્ધ કેવા છે?
દીવા દાંડી જેવા. બીજી રીતે કહીએ તો સિદ્ધ કેવા છે ખબર છે? આકાશની જ વાત કરું. આકાશમાં અસંખ્ય તારા છે, પણ એક તારો એવો છે. કયો તારો હશે? ધ્રુવનો તારો, પોલર સ્ટાર. ધ્રુવના તારા જેવા છે. ધ્રુવનો તારો દિશા બતાવે છે. પહેલા તો અત્યારે તો બધા યંત્રો આવી ગયા. પહેલાના જમાનામાં તો જે નાવિકો ધ્રુવનો તારો જોઈને કહી દે કે આપણે કઈ જગ્યાએ જવાનું છે, ક્યાં વળવાનું છે. તો ધ્રુવનો તારો એ સ્થિર છે, એમ આપણને દિશા સૂચન કરે છે. એવી રીતે સિદ્ધ એ બોલતા નથી, પણ આપણને એ માર્ગ બતાવે છે. ધ્રુવનો તારો એ છે. અને અરિહંત અને સિદ્ધના ખાસ બે મંત્ર છે, જે લોગસ સૂત્રમાં આવે છે. લોગસ સૂત્રમાં અરિહંત માટેનું સૂત્ર છે તિથ્થય રામે પશ્યંતુ. શું છે? તિથ્થય રામે. અને એક માળા ગણાય છે, તિથ્થય રામે પશ્યંતુ. કોઈ વખત આપણે લોગસનો સ્વાધ્યાય કરીશું તો બહુ જ ડીપમાં જવા જેવું છે. તિથ્થય રામે પશ્યંતુ. તો સિદ્ધ માટેનો પણ શું સૂત્ર છે? સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ. સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ. હે સિદ્ધ ભગવંતો, મને પણ સિદ્ધિ આપો. મમ દિશંતુ. આ આરાધના પણ આપણે કરી શકીએ છીએ. એટલે અને સિદ્ધનું શું છે? અવિનાશીપણું એ સિદ્ધનો મોટો ગુણ છે. ક્યાંય પણ એમનો નાશ થવાનો નથી. હવે પહોંચી ગયા, કોઈ સવાલ જ નથી થતો. અને ગઈકાલે આપણે વાત કરી હતી કે સિદ્ધ થાય ક્યારે? સિદ્ધ ક્યારે થાય? કે જ્યારે વ્યવહાર રાશિમાં આવેલો જીવ સાધના કરી, આરાધના કરી અને એક વખતે મોક્ષે જાય, ત્યારે એક જીવ ક્યાં આવે? વ્યવહાર રાશિ, અવ્યવહારમાંથી વ્યવહાર રાશિમાં આવે. બરોબર? અને એ વ્યવહાર રાશિમાં આવ્યો, પાછો કાળક્રમે એમાંથી કોઈક ને કોઈક સિદ્ધ થવાનું. ભવ્ય જીવ હોય તો સિદ્ધ થશે, અભવ્ય જીવ હોય તો ગોળ ગોળ ફરાય. અભવ્ય જીવ અને જાતિ ભવ્ય જીવ, એમાં એમનું કામ નથી. એટલે આપણે કર્મક્ષય કરીને આ કામ કરવાનું છે, સિદ્ધ થવાનું છે. હવે આગળ એક વિચાર કરીએ આપણે. એ સિદ્ધ શિલા ઉપર જઈને કરવાનું શું? બહુ કોમન પ્રશ્ન છે આ તો. ઘણા બધાને થાય છે. આપણને આ પ્રશ્ન કેમ થાય છે? કે આપણી પાસે 5 જ વસ્તુ છે, 5 ઇન્દ્રિયો. 5 ઇન્દ્રિયોના માધ્યમથી આપણે બધું જોખીએ છીએ અથવા બધું વિચારીએ છીએ. એટલે આપણી પાસે બહુ જ ટૂંકું માધ્યમ છે. કોઈ એવું માધ્યમ નથી કે જેનાથી આપણે વિશાળ રીતે જોઈ શકીએ. 5 માધ્યમ છે બસ, એના માધ્યમથી આપણું જીવન ચાલે છે. એટલે આપણી બુદ્ધિથી એ સમજી શકાય એવું નથી. પણ એટલે એમ થાય કોઈને કે સિદ્ધ શિલા ઉપર જઈને કરવાનું શું? આ પ્રશ્ન મને તમને બધાને થાય. અનંત કાળ સુધી ત્યાં બેસી રહેવાનું, કરવાનું શું? 3 કલાક થિયેટરમાં જોઈએ છીએ આપણે, તો શું કરવાનું? શું કરીએ છીએ આપણે? પડદા ઉપર શું જોઈએ? પિક્ચર જોઈએ છીએ અને શાંતિથી આમ બેસીએ છીએ અને આપણને મજા આવે છે. ઊંઘ પણ નથી આવતી જરાય, અને ગમે છે. સારું મૂવી હોય, નથી ગમતું? ગમે છે. 3 કલાક સુધી પડદા ઉપર જોઈએ છે. તો સિદ્ધ ભગવંત પણ 14 રાજલોકના પડદા ઉપર બધા જ નાટકો જુએ છે, કઈ કહેતા નથી. 14 રાજલોકમાં એ બધા નાટકો એ જુએ છે. જ્ઞાન અને દર્શનના માધ્યમથી. એમને અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, બધું જ છે. એટલે જુએ છે ખરા, પણ કઈ કહેતા નથી. હવે કહેવાનો પ્રશ્ન જ ઉભો, તમે સિદ્ધ થાવ અને અનુભવ કરો. એકવાર ગયા પછી પાછા નથી આવતું ત્યાં આગળ. એક જ ડિફરન્સ છે કે એમની હવે જો આપણે ધારો કે એનો એક સિમ્પલ એક્ઝામ્પલ આપવો હોય, ક્લોઝ ટુ, તો આપણે જ્યારે સખત થાકી ગયા હોઈએ, ખૂબ કામ કરીને બધું, અને ઊંઘી ગયા હોય તો કેવી ઘસઘસાટ ઊંઘ આવે છે. સવારે જ્યારે ઉઠીએ તો આપણને કઈ ખબર પડે છે ખરા? કાંઈ જ ખબર પડતું નથી કે રાત્રે મારી બાજુમાં કોણ સૂતું હતું અને કોણ હતું ને શું હતું ને શું થયું, કાંઈ નહીં. એટલે અને ઉઠીએ ત્યારે કેટલા ફ્રેશ હોઈએ છીએ. તો બસ એ 8 કલાકની ઊંઘમાં બધા જ જે અંદર આપણા ઉપર શરીર મન ઉપર જે કંઈ હતું એ બધું જ નીકળી ગયું. નિરાંતે ઊંઘ આવી, થાક લઈને ગયા હતા. બસ આવું જ છે. સિદ્ધ શિલા ઉપર પણ આવું છે. અનંત કાળ સુધી બધું જ અમને કપાવી દીધું છે. એ કહીને ગયા હતા. એટલે આ રીતે એટલા જ માટે આપણને 48 મિનિટનું સામાયિક કરવાનું કીધું છે કે 48 મિનિટના સામાયિકમાં તમે સિદ્ધ જેવો અનુભવ કરો.
એનો અર્થ શું થયો કે એવી જગ્યાએ બેસો 48 મિનિટ માટે જ્યાં આગળ કઈ અંધકાર જેવું હોય, સેમાય અંધકાર, કોઈ ઘરમાં હોય નહીં, અને હોય તો આપણે કશું, અને એ વખતે મનની અંદર તમે બસ 48 મિનિટ શાંત બેસીને જો ચિંતન કરો, બસ એક એક ગુણોનું ચિંતન કરો. નમુદ થોડમ તમને મોઢે યાદ છે, એક એક ગુણોનું ચિંતન કરો. 48 મિનિટ તમે એ રીતે કાઢો તો તમને ખબર પડે કે અહીંયા કેટલે સુધી જવાનું છે. એ વખતે આપણને એનો અનુભવ થાય. આ રીતે આપણે થોડોક અનુભવ લેવાનો છે કે કેમ છે. હવે સિદ્ધની જ્યારે આપણે વાત કરીએ ત્યારે તમને એક કથાના માધ્યમથી કહું. ઘટના તો સાચી જ હશે, હું માનું છું ત્યાં સુધી. એક છે ને, એક જંગલમાં એક સિદ્ધ, એક સિંહ રહેતો હતો, અને સિંહ જુવાન હતો ત્યાં સુધી તો એને બધા શિકાર કરીને પોતાનું જીવન, એનું પેટ ભરતો હતો અને પોતાનું જીવન ચાલતું, બરોબર, શિકાર કરીને. સિંહનું કામ જ આ, પણ ઉંમરનું કામ કરે છે, વર્ષો થયા અને એનું આયુષ્ય ધીમે 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 નજીક આવવા માંડ્યું હવે તો. એટલે એને તરત એ વૃદ્ધ સિંહ, ઘરડો સિંહ થઈ ગયો. હવે એનામાં શિકાર પાછળ દોડવાની શક્તિ રહી નહીં, દોડવાની શક્તિ ન રહી. હવે એને શું કરવું, કે કરવું શું હવે ખાવા માટે? જતા 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 એક જગ્યાએ ત્યાં આગળ એક ઝાડ ઉપર એક રુદ્રાક્ષની માળા લટકતી હતી નીચે. તો ત્યાં આગળ કદાચ અજાણતા જે ત્યાંથી પસાર થયો અને માળા એના ગળામાં આવી ગઈ. રુદ્રાક્ષની માળા આવી એટલે સિંહે એકદમ વિચાર કર્યો, મગજમાં અંદર, હોશિયાર હતો પાછો. એક મોટો ખડકનો એક ટેકરો હતો, એના ઉપર બેસી ગયો. રુદ્રાક્ષની માળા તો પહેરેલી જ હતી, અને આવતા જતા પ્રાણીઓને કહેવા માંડ્યો, આવો ભાઈ આવો, આવો આપણે સાથે બેસીને ભક્તિ કરીએ, કઈ સત્સંગ કરીએ. હવે તો વૃદ્ધ થવા આવ્યા છીએ, હવે ચલાતું નથી, પણ તમે આવો તો કંઈક કરીએ આપણે. અને પેલો પ્રાણી બિચારો ત્યાં આગળ જાય અને સિંહ શું કરે, એને શિકાર કરી જાય. આ રીતે એનો ધંધો ચાલુ થઈ ગયો. જેટલા પ્રાણી જાય ને કે આવો ભાઈ આવો આવો, હવે તો સમય થઈ ગયો છે, ચાલો ભક્તિ કરીએ, કંઈક કરીએ. એમ કરતા કરતા આ બધું જીવન ચાલ્યું. એવામાં એકવાર શિયાળ ત્યાંથી પસાર થયો. શિયાળ પસાર થયું, પેલો સિંહ કહે છે, આવો ભાણા, આવો આવો, ઘણા વખતે આપણે મળ્યા છીએ. એટલે પેલો વિચાર, આજે આ મામાને શું થઈ ગયું કે મને ભાણો કહીને યાદ કરે છે? આવા માંડ્યા ત્યાં આગળ. પેલો શિયાળ વિચાર કરે છે અને એકદમ જુએ છે ત્યાં આગળ, વિચાર કરતા કરતા જુએ છે તો એક બાજુ બધા પગલા જતા હતા એની ગુફા તરફ, જ્યાં એ ટેકરા ઉપર બેઠો હતો ને ત્યાં. પાછા આવતા કોઈના પગલા નતા. જવાના પગલા હતા પણ પાછા આવવાના કોઈ પગલા હતા નહીં. એટલે શિયાળ કહે છે કે શું કરું મામા તમારી પાસે આવીને? એટલે આપણે ભક્તિ કરીએ, હવે તો જવાનો ટાઈમ થઈ ગયો છે, સત્સંગ કરીએ, અને એ રીતે મારો જન્મ સુધરશે અને તને પણ કંઈક મળશે, દિશા મળશે, દિશા સૂચન મળશે. કે મામા તમે એકલા ભક્તિ કરો, મારે આવવું નથી, અને તમે સંથારો કરો, હવે બસ, હવે તમારો સંથારનો ટાઈમ આવી ગયો છે, મારે આવવું નથી. ત્યાં ચાલ્યું ગયું. ત્યાં આગળ સિંહ સમજી ગયો, સ્માર્ટ હતો, કે હવે તો કોઈ છૂટકો જ નથી. આ કહેવાનો મતલબ શું છે અહીંયા આગળ, કે એક વખત ત્યાં ગયા પછી હવે પાછા આવવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી. એકવાર તમે ગયા, એ ગયા પછી પાછો આવવાનો નથી. એટલે એ આ સિદ્ધશિલાનો આ જ ગુણ છે ને. સિદ્ધશિલા ઉપર શું કરીએ છીએ આપણે? આ જ જઈએ છીએ. એટલે એ રીતે આપણે આખી વાત કરી, અને છેલ્લે આપણે એ કહીએ કે આપણે અત્યાર સુધીમાં એક બીજું પણ સરસ રીતે માધ્યમ છે આ સિદ્ધશિલા ઉપરની વાત. તમે જુઓ, ઘણાને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે, ખબર છે? જાતિ સ્મરણ જ્ઞાનમાં શું કે પૂર્વ ભાવમાં હું આ હતો, અને અત્યારે તો એવા દાખલા પણ ઘણા જોયા છે કે પોતે જાય છે કે આ મારા મા બાપ હતા, અહીંયા રહેતો હતો, અહીંયા આમ કરતો હતો, રમતો હતો, અને લોકો જઈને ત્યાં આગળ જોઈ આવે અને રિસર્ચ એની પ્રૂફ લે કે વાત સાચી છે, કોઈ દિવસ ગયો નથી, ગાડી અહીંયા ઊભી રહી અને કેમ દોડતા દોડતા એ ગયો. એને જાતિ સ્મરણ જ્ઞાન. આવા ઘણા બધા કિસ્સા બન્યા છે. પણ કોઈને એવું જ્ઞાન થયું છે ખરું કે હું ગયા ભાવમાં સિદ્ધશિલા ઉપર હતો? વિચાર કરો, એવું કોઈને જ્ઞાન થયું છે કે પૂર્વ ભાવમાં હું જાતિ સ્મરણ, મને જ્ઞાન થયું હોય પૂર્વ ભાવમાં હું સિદ્ધશિલા ઉપર હતો? કેમ કે સિદ્ધશિલા ઉપરથી પાછું આવવાનો કોઈ પ્રશ્ન જ નથી. એટલે એવું કોઈ જ્ઞાન થાય જ નહીં ત્યાં આગળ. એટલે એ રીતે આપણે એ કહીએ છીએ
કે આ રીતે સિદ્ધશિલા ઉપર જવા માટે એ આપણે સ્વપ્રયત્ન કરવો પડશે. ભલે આપણે અહીંયા આગળ મધ્યલોકમાં હોઈએ, પણ આપણો પુરુષાર્થ જ એવો હોવો જોઈએ કે કોઈક ભવની અંદર, ભલે આ ભવમાં તો આપણે કહીએ કે નથી મળવાનું, પાછા બધા ઘણા કહેશું આ ભવમાં તો ભગવાને ના પાડી છે કે દ્વાર, મોક્ષના દ્વાર બંધ છે, તો હવે આપણે શું કામ છે પ્રયત્ન કરીને? આવો વિચાર કરાય જ નહીં. મોક્ષના દ્વાર ભલે બંધ થઈ ગયા, જવાના નથી, પણ તમે એક સ્ટેપ આગળ તો વધશો કે નહીં? એકદમ મોક્ષ નથી મળી જવાનું. કદાચ એવું પણ બને કે અહીંથી મૃત્યુ પામીને ક્યાં જઈએ? મહાવીર ક્ષેત્રમાં, ત્યાં દ્વાર ખુલ્લા છે. એટલે એ બહાનું કઢાય જ નહીં આપણાથી કે મોક્ષના દ્વાર બંધ છે, બરોબર? પણ એ રીતે કરતા 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 એક વખત એવું આવે કે આપણે સિદ્ધશિલા ઉપર પ્રયત્ન અને પુરુષાર્થ અત્યારથી જ કરવાનો છે. તો આપણે જો રેપઅપ કરી લઈએ તો સિદ્ધ પદની 3 ખાસ 4 વિશેષતાઓ છે. કઈ વિશેષતાઓ બોલો? પહેલું તો એ સિદ્ધ કેવા છે? દીવાદાળી જેવા છે, બરોબર છે, દીવા લાઈટ હાઉસ છે. બીજું, સિદ્ધ કેવા છે? આકાશમાં ધ્રુવના તારા, ધ્રુવના તારા જેવા છે. અને સિદ્ધ કેવા છે? હું પૂર્વ ભવમાં સિદ્ધ હતો એવું કોઈને જાતિ સ્મરણ જ્ઞાન થતું નથી. એ જ બતાવે છે કે સિદ્ધશિલા ઉપર ત્યાં ગયા પછી પાછા આવવાનું હોતું જ નથી. અને ચોથી વાત છેલ્લે કરી કે અવ્યવહાર રાશિમાંથી બહાર નીકળવું જ પડે તો જ સિદ્ધ ગતિ મળે. એ સિવાય સિદ્ધિ ગતિ પ્રાપ્ત થાય નહીં. આ છેલ્લો આપણે રિકેપ કરી લીધો. હવે સિદ્ધ વંદના આપણી પાસે હજુ 2-3 મિનિટ છે છેલ્લી, એની વંદના આપણે જોઈએ. સિદ્ધ વંદના કેવી છે જો વિચાર કરો એનો તમે. એકાગ્ર ભાગે સિદ્ધશીલા ઉપરે જે બિરાજતા, નિજ પૂર્ણ કેવળ જ્ઞાને લોકાલોકને નિહાળતા. જે લોકના અગ્રભાગે છે, લોકાગ્ર ભાગે એટલે લોકના અગ્રભાગે, સિદ્ધશિલા ઉપર જે બિરાજે છે એ પોતાના પૂર્ણ જ્ઞાન વડે, નિજ પૂર્ણ કેવળ જ્ઞાને લોકાલોકને નિહાળતા. લોક અને અલોક 14 રાજલોકને એ જુએ છે. છેલ્લી 2 લીટીમાં શું કહે? આનંદ વેદન સુખ અનુપમ દુઃખ તો લવલેશના, સવિસિદ્ધના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. દુઃખનું નામ નિશાન નથી. આનંદ વેદન એવા સિદ્ધોના ચરણોમાં હું શું કરું છું? વંદન કરું છું. બીજું છે, કેવા છે સિદ્ધ? તો લખે છે જે નિષ્કષાયી નાથ નિર્મોહી નિરાકારી સદા. જે નિષ્કષાય, કષાય રહિત છે, નિર્મોહી મોહ રહિત છે, નિરાકારી આકાર રહિત છે. પછી શું કહે છે બીજા વિશેષણો? અવિનાશી અકલ અરૂપવંતી આત્મગુણની સંપદા. અવિનાશી છે, અરૂપી છે, બધા ગુણો આપી દીધા ને, પણ અકલ. અકલ એટલે શું? કે કલ્પના પણ આપણી ત્યાં જઈ શકે એમ નથી. કલ્પના બહારની વાત છે. અકલ, કલ એટલે કલ્પના, કલ્પના બહારની વાત છે. એવા આત્મગુણોની સંપદા એમની પાસે છે, ભંડાર છે આત્મગુણો. નિર્મુક્ત જે વળી નિત્ય દેહાતીત નિજ રૂપ રંજના. જે હંમેશા સર્વ કર્મોથી મુક્ત છે, નિર્મુક્ત. અને રંજના એટલે નિજ રૂપ, પોતાના રૂપમાં એ ઓતપ્રોત થઈ ગયા છે. રૂપ ભલે અરૂપી છે, પણ કવિ શું કહે છે? પોતાના રૂપમાં એટલે પોતાનામાં જ ઓતપ્રોત થઈ ગયા છે. સવિસિદ્ધના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. હવે જુઓ ત્રીજા પદની અંદર કહે છે સિદ્ધ વંદનામાં, તમારી બુકમાં આપેલી છે આ સિદ્ધ વંદના. કદી જાય ના એવા સુખોના સ્વામી સિદ્ધ જીનેશ્વરો, ક્ષય થાય ના એવો ખજાનો ભોગવે પરમેશ્વરો. આ સિદ્ધ કેવા છે જીનેશ્વર? જેનો ખજાનો એ અનંત સુખના સ્વામી છે. એ તો ખરું, પણ કદી જાય ના, ક્યાંય પણ ઓછું થવાનું નથી, અને કદી પણ ક્ષય ન થાય એવા ગુણોનો ખજાનો એ પરમેશ્વર ભોગવે છે. ક્યાંય ખૂટવાનો નથી એવો ખજાનો એ ભોગવે છે.
અને પછી શું કહે છે? રિદ્ધિ અને સિદ્ધિ અનંતી જેહની કરે સેવના, રિદ્ધિ અને સિદ્ધિ અનંતી જેહની કરે સેવના, સવિસિદ્ધના શુભ ચરણમાં કરું ભાવતી હું વંદન. રિદ્ધિ અને સિદ્ધિ બે સ્ત્રીઓની ઉપમા આપી છે, નારી જાતિની. કરે એમની સેવના. પણ રિદ્ધિ એટલે શું? કેવો ભવ્ય છે એમનો, અને સિદ્ધિ અનંત પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. એ ભવ્યતા અને આવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ એમની સેવા કરે છે, એટલે એમની સેવામાં છે. એ રીતે ઉપમા આપી. એવા સિદ્ધોના ચરણમાં હું વંદન કરું છું. અને પછી કહે છે ઘાતી અઘાતી કર્મ જે સાથી અનાદિ કાળના, તેને કરી ચકચૂર સ્વામી જે થયા નિજ ભાવના. અનાદિકાળથી લાગેલા, અનાદિકાળથી લાગેલા ઘાતી અને અઘાતી કર્મો જેને ચકચૂર કરી નાખ્યા છે, જેને ચૂરા કરી નાખ્યા છે, અને જે થયા નિજ ભાવના, પોતાના સ્વભાવમાં એ સ્થિર રહ્યા છે, એવા સિદ્ધ ભગવંતો. પછી આગળ શું કહે છે? અક્ષય સ્થિતિ શાશ્વત સુખો ભોક્તા મહાસામ્રાજ્યના, સવિસિદ્ધના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદન. જેઓ અક્ષય સ્થિતિ અને શાશ્વત સુખો, આ બે વસ્તુ એમના ખાસ વિશેષણ. અક્ષય, જેનો ક્ષય થવાનો, શાશ્વત સુખો છે, અનંત શાશ્વત સુખો એવા મહાસામ્રાજ્ય એ ભોગવે છે. અને પછી એનો એક સરસ દુહો છે, એ આપણે અહીંયા આગળ જોઈ લઈએ છીએ. તમારામાં સિદ્ધ ચક્રમાં આવશે. રૂપાતીત સ્વભાવ જે, રૂપાતીત સ્વભાવ જે કેવલ દંસણ નાણી રે, તે ધ્યાતા નિજ આત્મા હોય સિદ્ધ ગુણ ખાણી રે. વીર જીનેસર ઉપદિશે સાંભળજો ચિતલાઈ રે, આત્મ ધ્યાને આત્મા વૃદ્ધિ મળે સવિયાઈ રે. જે લોકો ખમાસણા દેવાના છે એમને આ દુહો આજે બોલવાનો છે. તો એનો અર્થ શું? રૂપાતીત સ્વભાવ છે, એમનો સ્વભાવ કેવો છે? રૂપથી અતીત, રૂપને પાર કરી ગયા, એટલે અરૂપી સ્વભાવ છે. પણ છતાંય તેમનામાં શું છે? કેવલ દંસણ નાણી રે, કેવળ દર્શન અને કેવળ જ્ઞાન, એ એમના ગુણો એમની સાથે કાયમ છે. તે ધ્યાતા નિજ આત્મા, એવો આત્મા એ હોય સિદ્ધ ગુણ ખાણી રે. સિદ્ધ ગુણોની ખાણ ભરેલી છે એમનામાં. એ સિદ્ધ ભગવંતમાં ગુણોની ખાણ છે. અને પછી એ કહે છે વીર જીનેશ્વર ઉપદિશે, જીનેશ્વર ભગવાને કહ્યું સાંભળજો ચિત્ત લાઈ રે, તમે એક ચિત્તે સાંભળજો. આત્મ ધ્યાને આત્મા, આત્માનું ધ્યાન કરતા કરતા આપણો આત્મા પણ એક દિવસ આવી વૃદ્ધિ શુદ્ધિ પ્રાપ્ત કરે. જ્યારે આપણે આ બધું કરીએ ને ત્યારે અંદર એના અર્થ સમજવા પ્રયત્ન કરો, તમને બહુ મજા આવશે. અને છેલ્લો એક એનો મંત્ર શું છે? ઓમ રીમ પ્રાપ્તાનંત ચતુષ્ટેભ્યો શ્રી સિદ્ધેભ્યો નમઃ સ્વાહા. આપણે વાસક્ષેપ મૂકવાના છીએ ક્યાં આગળ? સિદ્ધ પદ ઉપર. એનો મંત્ર શું છે? ઓમ રીમ પ્રાપ્તાનંત, એનો સંધિ છૂટી પાડો, પ્રાપ્ત અનંત, અનંત સિદ્ધિઓ જેમની છે. પ્રાપ્તાનંત ચતુષ્ટેભ્ય, ચતુષ્ટેભ્ય એટલે 4 પ્રકારના. 4 કયા 4? અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત તપ. એને ચતુષ્ટય કહેવામાં આવે છે. આવો ચતુષ્ટય ગુણ જેમનામાં છે એવા સિદ્ધોને હું નમન કરું છું. આ સિદ્ધ ચક્ર યંત્રનો મહિમા કેટલો છે! તમે કશું જ ન કરી શકો. ઘરમાં સિદ્ધ ચક્રનો ગટ્ટો બી હોય ને, યંત્ર ન હોય તો ખાલી સિદ્ધનો તમે આજે 9 પદ છે એના પર વાસક્ષેપ પણ મૂકીને ઓમ રીમ અરહમ નમઃની એક માળા તો ગણો, 5 મિનિટ લાગશે, અમને વધારે નહીં લાગે. ખરેખર કરવું હોય તો કે આ 9 પદના પ્રભાવે સિદ્ધ ચક્ર યંત્રમાં શું ભરેલું છે. 9 નિધિઓ છે સિદ્ધ ચક્ર યંત્રમાં, બરોબર? 9 ગ્રહો પણ એના તાબામાં રહેશે.
અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત લબ્ધિઓ, 48 લબ્ધિઓ છે, 4 દ્વારપાળ છે, 4 વીરપાળ છે, 10 દિક્પાળ છે, બરોબર, 24 યક્ષો છે, 24 યક્ષિણીઓ છે, વિદ્યાદેવીઓ છે, 16 વિદ્યાદેવીઓ અને ગુરુ પાદુકાઓ છે. આ બધું જ જેની અંદર ભરેલું છે એવા સિદ્ધ ચક્ર યંત્ર, જેની અંદર પદ્માવતી છે, લક્ષ્મી દેવી છે, ચક્રેશ્વરી દેવીઓ છે, અનંત દેવો દેવીઓ, આ બધા ભરેલા છે. એવા સિદ્ધ ચક્ર યંત્રની અંદર તમે જો આ પુરુષાર્થ કરો તો મને તો હું રોજ કરું, મને 20 મિનિટથી વધારે નથી, 20 મિનિટ સારી રીતે કરું છું, તો બધું મોડે થઈ જશે તમને. પણ આ જો પુરુષાર્થ કરો તો પહેલા 30 મિનિટ લાગે, પણ ધીમે ધીમે કરશો તો આ બધું કામ થઈ શકે. આ કરવા જેવું છે. હોળીમાં તો તમે કરો જ છો, પણ આ નિત્ય ક્રમ બનાવી દો આનો, બધું જ સફળ સફળ સફળ. અને આપણે સફળ એટલે આપણી પોઝિટિવિટી ઘણી વધી જશે. અને પોઝિટિવિટી વધે એ જ જરૂરી છે આ કાળની અંદર, કારણ કે અનેક બોજાઓ હેઠળ આપણે કામ કરી રહ્યા છીએ. પોઝિટિવિટી એટલે જેટલું થાય એટલું કરવું, જે થાય એ સારા માટે. આ ગુણો આપણે આ બધા પદોની આરાધનામાંથી આપણે કેળવવાના છે. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાયું હોય તો ત્રિવિધે હું ક્ષમા માંગુ છું. ખૂબ શાંતિથી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અંતિમ માંગલિક આપણે કરી લઈએ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ. મારી સાથે જ બોલો. ચત્તારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા લોગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો. ચત્તારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ. ઉપસર્ગા ક્ષયં યાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. બોલો બોલો શ્રી સિદ્ધ ભગવાન કી જય. બોલો જીન શાસન દેવ કી. આવતીકાલે કયું પદ છે? આચાર્ય પદ. બહુ જ ઇમ્પોર્ટન્ટ પદ છે, કારણ કે અત્યારે આપણી પાસે અરિહંત કે સિદ્ધ હાજર નથી, બરોબર. આચાર્ય પદનું એમાં તમને એક હોમવર્ક આપું છું. મને 10 આચાર્યોના નામ જોઈએ. કયા 10 આચાર્યો જે અત્યારે હયાત નથી અને જેમના નામ ઇતિહાસની અંદર અમર થઈ ગયા છે, એવા 10 આચાર્યના નામ મને શોધીને કાલે લાવજો, બરાબર. આ એક હોમવર્ક તમને આપું. કાલે બહુ સરસ છે, આપણે આખી પટાવલી જોઈશું. કયા કયા આચાર્યો કેવા કેવા કામ કર્યા છે આ વિશ્વની અંદર. બહુ મજાની વાત છે. ચાલે વાત. ચાલો, જય જિનેન્દ્ર, પ્રણામ. કરવું પડશે.